ખેડાના ઠાસરામાં કરંટ લાગવાથી 2 સગા ભાઈ સહિત 3 લોકોના મોત, પરિવારજનોનું હૈયાફાળ રુદન. દીકરીને મળ્યો ન્યાય. કોડીનારની 8 વર્ષની બાળકી પર રેપ એન્ડ મર્ડરના આરોપીને ફાંસીની સજા. નરાધમોને સંદેશ. યશશ્રી શિંદેનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો મુસ્લિમ બોયફ્રેન્ડ દાઉદ હતો. દાઉદે બદલો લેવા કરી યશશ્રીની હત્યા. ચાંદીપુરાના ફેલાવા વચ્ચે ખુશખબર, પોઝિટિવ આવેલી બાળકી સ્વસ્થ થઈ ગઈ. સીમા બાદ હવે આ પાકિસ્તાનની લાહોરની રહેવાસી 33 વર્ષીય મહેવીશ ભારતીય પરણિત પુરુષના પ્રેમમાં પડી. વડોદરાના પાદરાના મદાપુર ગામમાં ઢોર બાંધવાની જગ્યાએ 8 ફૂટ લાંબા મગરના આટા ફેરાથી ગ્રામજનોમાં દહેશત. કેનેડામાં અકસ્માતમાં ભારતીય ભાઈ બહેન સહિત 3ના મૃત્યુ. અંકલેશ્વર પાસે હાઈવે પર 5 કિમી સુધી વાહનોની લાગી લાંબી લાઈન. ટંકારામાં ભાજપનો આગેવાન યુવતીને ભગાડી જતા ધારાસભ્ય સામે હંગામો. લુણાવાડાના ભોજા ગામના યુવાનને પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાના વિશ્વાસ આપી 50,000 પડાવી લેતા મહિલા સહિત 2 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ. નર્સરીના બાળકે 3જા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ગોળી મારી. સ્કૂલ બેગમાં લાવ્યો હતો ગન. દાહોદ ઘર આંગણે રમતી બાળકીને સાપ કરડ્યો, સારવાર દરમિયાન મોત. વણાક બોરી ડેમના 2 દરવાજો ખોલતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા. નદીમાં નાહવા પડેલા અમદાવાદના 4 યુવાનો ડૂબ્યા, 2 લોકોને બચાવાયા અને 2ના મોત. વડોદરામાં પતિએ ગર્ભવતી પત્નીને લોખંડની કોસ મારીને મોતને ઘાટ ઉતારી. ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતી 28 વર્ષની દિવ્યા જતા 2 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપી ગઈ છે. કામરેજમાં ગાયોને બચાવવા જતા ઓડી કાર તળાવમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ. ડીસાના રાજપુર વહોણામાં લીમડાનું દારૂ મારીને યુવકની હત્યા કરી, પોલીસે ગુનો નોંધ્યો. બિહારમાં 5 વર્ષના ટાબરિયાએ સ્કૂલના વિદ્યાર્થી પર પિસ્તોલથી ગોળી મારી ઈજા પહોંચાડી. સાવડા પંચાયતમાં સતમાં પોપડા સાથે પંખો પડતા સરપંચને માથામાં ઈજા. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.